નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિભાજ્યતાની ચાવી જોવાના છે, જેમાં ખાસ કરીને આજે અવિભાજ્ય સંખ્યાઓ, કારણ કે અવિભાજ્ય સંખ્યાઓ વડે જે સંખ્યાને ભાગી શકાય છે જાણવું થોડું આપણને મુશ્કેલી અનુભવતા હોય છે, તો એ આપણે સરળતાથી કેમ શીખી શકીએ એ આજનો આપણો ખાસ વિડીયો છે. તો આ વિડીયો તમે જરૂરથી નિહાળજો, તમને મજા આવશે. ચલો તો જોઈએ સૌ પ્રથમ 7ની ચાવી. તો એમાં શું યાદ રાખવાનું છે? તો એક્સ વડે ગુણીને આગળ ઉમેરતા જાઓ. એક્સ તો એક્સ તરીકે 5, 4, 12, 2, 7 અને 3 છે. એ કેમ? તો 7 જે છે એને આપણે 5 વડે ગુણ્યું. 7 વડે જે ભાગી શકાય કે નહીં ભાગી શકાય એ જાણવા માટે સંખ્યાને આપણે કેટલા વડે ગુણવું પડશે? 5 વડે. તો સૌ પ્રથમ આપણે 7ની વિભાજ્યતાની ચાવી માટે જોઈએ. તો 7 માટે આપણે સંખ્યા લઈએ છીએ, દાખલા તરીકે આપણે લઈએ 553 છે, બરાબર છે. તો આ સંખ્યા માટે શું કહે છે આપણને? 5 વડે ગુણીને આગળ ઉમેરતા જાઓ. તો 5 વડે પહેલા તો ગુણી દઈએ. તો આ 5 વડે ગુણીએ, બરાબર. તો 5 તેરી 15, તો અહીંયા 15 ઉમેરી દેવાનું છે આગળ. તો 5 ને 5 10 શૂન્ય, વડી પરી 1, 5 ને 1 6 ને 1 7. તો 70 7ના ઘડિયામાં આવે છે, માટે આ સંખ્યા 7 વડે નિશેષ ભાગી શકાય છે. ચલો હવે બીજી કોઈ એક સંખ્યા લઈએ. 1008 છે, તો એમાં પણ સેમ કરવાનું છે. છેલ્લો જે અંક છે એને આપણે કેટલા વડે ગુણી દેવાનું છે? 5 વડે, ને આગળ ઉમેર. તો 8 50 કેટલા થશે? 40. તો 40 આગળ ઉમેરી દઈએ આપણે. તો 0 નો 0, 4 ના 4 અને 1 ના 1. હજી પણ તમને એમ ખ્યાલ નહીં આવે કે આ 7 વડે ભાગી શકાય કે નહીં, તો ફરીથી એને 5 વડે ગુણી દો તમે. તો 0 ગુણ્યા 5 એટલે 0 જ આવશે. તો એ 0 ઉમેરી દઈએ. તો હવે કેટલા આવશે? 14 આવી ગયા. તો 14 તો 7ના ઘડિયામાં આવે છે, માટે 7 વડે ભાગી શકાય છે. હવે એક સંખ્યા તમને હોમવર્કમાં આપું છું, એ સંખ્યા માટે તમે ચેક કરજો. 1232. એ 7ના ઉદાહરણમાં તમે ચેક કરજો. હવે આપણે જોઈએ છે 13 માટે. 13ની વિભાજ્યતાની ચાવી આપણે ચેક કરીએ. તો 13ની વિભાજ્યતાની ચાવી માટે આપણે શું યાદ રાખવાનું છે? તો એ સંખ્યાને 4 વડે ગુણવાનું છે. જે પણ સંખ્યા આપી છે એને કેટલા વડે ગુણવાનું છે? 4 વડે. તો આપણે જોઈએ, દાખલા તરીકે 676 છે આપણી પાસે, બરાબર છે. 676. તો કેટલા એકમના અંકને કેટલા વડે ગુણવાનું છે? 4 વડે ગુણી દઈએ. તો 4 50 20, તો અહીંયા 20 ઉમેરી દઈએ. તો 7 ના 7 અને 6 ને 2 કેટલા? 8 આવે. તો આ 13ના ઘડિયામાં આવે છે, તમને ખ્યાલ આવે છે? આવે છે એવું ખ્યાલ આવે છે તમને? નહીં ખ્યાલ આવે તો પછી પાછું આગળ ઉમેરતા જવાનું. પાછા એને 4 વડે ગુણી દઈએ. તો 7 ચોક કેટલા થશે? 28 થશે. એ આગળ ઉમેરીએ આપણે. 7 દુ 16, 6 વડી પરી 1, એટલે 2 ને 1 3 આવી ગયા. 3 આવી ગયા ને. તો હવે કેટલા આવ્યા છે? 36. 36 આ 13ના ઘડિયામાં આવે છે? નહીં આવતા. તો આ સંખ્યાને 675 ને 13 વડે ભાગી શકાતું નથી. ચલો આપણે કોઈ બીજી સંખ્યા લઈએ. દાખલા તરીકે લઈએ 546 લઈએ, બરાબર છે. આ સંખ્યા તો નથી ભાગી શકાતું. તો આ સંખ્યા લઈએ. તો એને આપણે 4 વડે ગુણીએ. તો 4 50 6 ચોક 24, આગળ ઉમેરતા જઈએ. તો 4 ને 4 કેટલા થશે? 8 અને 5 ને 2 કેટલા થશે? 5 ને 2 7. તો 13 છંગ 78 આવે છે, 13ના ઘડિયામાં આવે છે, એટલે આ ભાગી શકાય છે. 36 આવતા નથી, એટલા માટે ભાગી શકાતો નથી. હવે આ એક હોમવર્ક તમને આપું છું, જેને તમે ચેક કરજો. 14,131 છે, બરાબર છે. તો એમના માટે તમે ચેક કરજો. ચલો હવે 17 માટે આપણે લઈએ
તો હવે 17 ની ચાવી માટે કેટલા વડે ગુણવાનું છે? તો જે સંખ્યા છે એને આપણે કેટલા વડે ગુણવાનું છે 17 માટે? તો કે 12 વડે ગુણવાનું. જે પણ સંખ્યા આપી છે એને કેટલા વડે ગુણવાનું છે? 12 વડે ગુણવાનું છે. બરાબર છે. દાખલા તરીકે આપણે કોઈ એક સંખ્યા લઈએ. દાખલા તરીકે આ 425 છે. બરાબર છે. 425. તો 425 છે તો એને પહેલા 12 વડે ગુણીએ આપણે એકમનાંકને. તો કેટલા વડે ગુણવાનું છે? 12. તો 12 પંચે 60 આવી ગયા. એને આમાં ઉમેરી દઈએ. 2 ના 2 અને 6 ને 4 કેટલા થશે? 10. તો 17 છંગ 102 આવી ગયા. માટે આ સંખ્યાને 17 વડે ભાગી શકાય છે, કારણ કે 17 ના ઘડિયામાં આવે છે. ચલો બીજી કોઈ સંખ્યા લઈએ. 952. બરાબર છે. તો એમાં બી એકમ અંક છે, એને આપણે કેટલા વડે ગુણવાનું છે? 12 વડે. તો 12 2 કેટલા થશે? 24. તો 5 ને 4 9 ને 9 ને 2 કેટલા થશે? તો 17 × 119 આવે છે, માટે 17 વડે ભાગી શકાય છે. ખ્યાલ આવે છે? તો એવી એક સંખ્યા તમને આપું છું, એ તમે હોમવર્કમાં કરજો. 9656. ખ્યાલ આવે છે? હવે આપણી ચાવી આવે છે 19ની. તો ચાવી માટે આપણે જોઈએ તો 19ની ચાવી માટે આપણને કેટલા વડે ગુણવાનું છે? તો કે 2 વડે ગુણવાનું છે. કોઈ એક સંખ્યા લઈએ. બરાબર. દાખલા તરીકે 114 છે. બરાબર છે. તો 114 માં એકમ અંક કોણ છે? 4 છે. તો એને આપણે 2 વડે ગુણી દઈએ. તો 4 2 8. તો 8 અહીંયા ઉમેરી દઈએ. તો 8 ને 9 ને 1 એટલે 19 આવી ગયા. માટે 114 એ 19 વડે 114 ને 19 વડે ભાગી શકાય છે. હવે બીજી કોઈ એક સંખ્યા લઈએ આપણે. દાખલા તરીકે લઈએ 475. 475 લઈએ તો એમાં એકમનો અંક 5 છે. એને આપણે કેટલા વડે ગુણીએ? 2. તો 5 2 10. તો 7 ના 7 ને 4 ને 1 કેટલા થશે? 5. તો 19 તેરી 57 આવી ગયા. માટે એ સંખ્યા 19 વડે ભાગી શકાય છે. હવે હું એક સંખ્યા તમને હોમવર્કમાં આપું છું, જેને તમે જાતે કરજો. 4636. બરાબર. આવી રીતના જ કરવાનું છે. જો કદાચ આ તમને નહીં આવે તો હું કરીને બતાવું. આ મોટી સંખ્યા એટલે તમને એમ થશે કે આ નહીં થશે, તો આપણે આને 2 વડે ગુણીએ. બરાબર. તો 6 2 કેટલા થશે? 12. 12 થયા. એને આગળ ઉમેરતા જવું. તો 3 ને 2 5 ને 6 ને 1 કેટલા થશે? 7 ને 4 ના 4. હજી પણ આપણને ખ્યાલ નહીં આવતો કે એને ભાગી શકાય કે નહીં ભાગી શકાય. તો ફરીથી એને 2 વડે ભાગી દઈએ, 2 વડે ગુણી દઈએ અને આગળ ઉમેરતા જઈએ. તો 5 2 10. તો 10 માં ઉમેરીએ. તો 7 ના 7 ને 4 ને 1 5. તો 19 ના ઘડિયામાં 57 આવે છે. ખ્યાલ આવે છે? તો આ સંખ્યાને 19 વડે નિશેષ ભાગી શકાય છે. તો આવું એક ઉદાહરણ તમને આપું છું, જે તમે પ્રયત્ન કરજો. 4326. બરાબર. હવે આપણી ચાવી આવે છે 23ની ચાવી આવે છે. બરાબર. તો 23ની ચાવી માટે આપણે શું એ સંખ્યાને કેટલા વડે ગુણવાનું છે? આ 23ની ચાવી છે. બરાબર છે. 23ની ચાવી માટે આપણે 7 વડે ગુણવાનું છે. તો સૌથી પહેલા એક રકમ લખીએ આપણે. 138 લખીએ. બરાબર. તો એકમનો જે અંક છે તેને આપણે કેટલા વડે ગુણવાનું છે? 7. તો 7 થામ કેટલા થશે? 56 થશે. ચલો આગળ ઉમેરીએ. 6 ને 3 કેટલા થશે? 9. અને 5 ને 1 કેટલા થશે? 6. તો 23 તેરી 69 થઈ જશે. ખ્યાલ આવે છે તમને? તો અહીંયા આ 23 વડે નિશેષ ભાગી શકાય છે. હજી પણ આપણે કોઈ એક સંખ્યા લઈએ, જેથી કરીને આપણને વધારે ખ્યાલ આવે. તો 2783 છે. બરાબર છે. તો એમાં બી એકમનો અંકને કેટલા વડે ગુણવાનું છે? આપણે 7 વડે ગુણવાનું છે. તો 7 વડે ગુણીએ. તો 7 તેરી 21. એમાં ઉમેરતા જઈએ તો 8 ને 1 કેટલા થશે? 9. 7 ને 2 9 ને 2 ના
2. 299 આવે છે. હજી આપણને સમજાતું નથી કે 23 વડે ભાગી શકાય, તો એને 7 વડે ગુણીએ તો 7 ને એવા કેટલા થશે? 63. તેમાં ઉમેરીએ તો 9 ને 3 12, 2 વડી પરી 1, 6, 7, 8 ને 9 તો કેટલા આવ્યા છે? 92 આવ્યા છે. તો 23 ચોક કેટલા થશે? 23 ચોક 23 ના ઘડિયામાં આવે છે ને, 4 તેરી 12, 2 વડી પર 4 8 ને 1 9, 23 ચોક 92 આવી ગયા છે. ખ્યાલ આવે છે? તો આ સંખ્યાને 23 વડે ભાગી શકાય છે. હવે આપણે છેલ્લી ચાવી જોવાના છે, જે છે 29. 29 ની ચાવી છે. આ 23 માટે તમને એક ઉદાહરણ આપું છું, એ તમે હોમવર્કમાં કરજો. 14,536 આ તમે હોમવર્કમાં કરજો. નહીં આવડે તો કોમેન્ટમાં જરૂરથી લખજો. હવે આપણે 29 ની ચાવી જોવાના છે, છેલ્લી 29. બરાબર. તો 29 માટે આપણે લઈએ 928. તો એમાં 928 છે. એમાં એકમના અંકને કેટલા વડે ગુણવાનું છે? આપણે 3 વડે. બરાબર, 3 વડે. તો 8 તેરી 24 આગળ ઉમેરતા જઈએ. 4 ને 2 6 અને 9 ને 2 કેટલા થશે? 11. હજી તમને ખ્યાલ નહીં આવતો 116, તો ફરીથી એને 3 વડે ગુણી દઈએ. તો 3 6 18. તો 8 ને કેટલા થશે? 9 અને 1 ને કેટલા થશે? 2. 29 આવી ગયા. માટે આ સંખ્યાને 29 વડે નિશેષ ભાગી શકાય છે. બરાબર છે. હજી આપણે કોઈ એક સંખ્યા લઈએ. 464 છે. બરાબર છે. તો એકમના અંક છે, એને આપણે 3 વડે ગુણી દઈએ. 3 ચોક 12 આગળ ઉમેરીએ. 6 ને 2 8 ને 4 ને કેટલા થશે? 5. તો 29 તો 58 આવી ગયા. માટે આ સંખ્યાને 29 વડે નિશેષ ભાગી શકાય છે. તો આવી એક સંખ્યા તમને પણ આપું છું, જે તમે હોમવર્કમાં કરજો. 9367. તો આ આપણે જોઈ અવિભાજ્ય સંખ્યાની વિભાજ્યતાની ચાવીઓ. તો આમાં કશું, આ બધી ચાવીઓમાં 7ની ચાવી છે, એને 5 વડે ગુણીને આગળ ઉમેરતા જવાનું છે. 13ની ચાવીમાં 4 વડે ગુણીને આગળ ઉમેરતા જવાનું છે. 17ની ચાવીમાં 12 વડે ગુણીને આગળ ઉમેરતા જવાનું છે. 19ની ચાવીમાં 2 વડે ગુણીને આગળ ઉમેરતા જવાનું છે. 23ની ચાવીમાં 7 વડે ગુણીને આગળ ઉમેરતા જવાનું છે. 29ની ચાવીમાં 3 વડે ગુણીને આગળ ઉમેરતા જવાનું છે. તો આ બધી સરખી ચાવીઓ છે. તો આ ચાવીઓ તમને એકદમ સરસ રીતે આવડી ગઈ હશે.